જસુ ક્યારેક તો રજા રાખીને અમને સમય આપો. રોજ રોજ કામે જવું જરૂરી છે? હા પપ્પા, આજે કામે નથી જાવું, અમારા એન્જોય કરો. અમને તો યાદ નથી તમે છેલ્લે ક્યારે આખો દિવસ ઘેરે રહ્યા હતા. હા પપ્પા, આજે ક્યાંય નથી જાવું, પ્લીઝ પપ્પા. કાંઈ વાંધો નહીં, ચાલો આજ તમારે એન્જોય કરું. હા, જમવામાં બનાવ્યું છે રીંગણા બટાકાનું શાક ને બાજરાનો રોટલો. એક કામ કરી બધું સાઈડમાં મૂક દે, સાંજે ખાઈ જાવ. અત્યારે દાળ ભાત બનાય. હા બનાવી દો. ખબર નહીં આરા ઘેરે હું કરે, જો તો ખરા કેટલું ચીકણું થઈ ગયું છે, સાફ કરવાની ખબર નથી પડતી. અને આ જો આ કઈ ફ્રીજ ઉપર મૂકવાની જગ્યા છે, આ ઉકેડો કર્યો. આ ઘર છે કે ભંગારનો ડેલો? ના ઝાડા તો જો, આ ઝાડા લેવાની ખબર નહીં પડતી હરાને. શું કરતા છે આખો દી ઘેરે? આ જો તો આ ઘરમાં જ્યાં આવે ત્યાં કપડા કાઢી કાઢી નાખી દે. આ ઘર છે કે ધોબી ઘાટ? આ લોકોને કોઈને કઈ કેવા વાળું ન હોય એટલે ગમે એમ મન ફાવે એમ કરે બધા. હવે નવરી થઈ. અબુ એક કપ ચા બને દે ને યાર, ઘરે બેઠા બેઠા માથું દુખે. અને સાંભળ, ચા બનાય છે ને તો એની ગરમા ગરમ બટેટા પૌવા બનાવી નાખજે, મજા આવી જાય. અહીંયા તમારો શર્ટ, આ તમારું પાકીટ અને આ તમારા દાળ ભાત. હાજે 9 વાગ્યા પહેલા ઘેરે આવ્યા ને તો વારો પડી ગઈ. તમારી પાસેથી છે ને મને પતિ જેવી ફીલિંગ નહીં, હાહુ જેવી ફીલિંગ આવે છે. ઘડીક ઘેરે રહ્યા હતા તો મગજની પથારી ફેરવી નાખી. જા ઉપડો. જો હરખા દોઢિયાના સ્ટેપ શીખી લેજો. હા અને આ વખતે જવાનું છે રમઝટમાં. પાકું. જો હું શીખવાડું. આ મારા હારે ઉભા રહ્યો. જામ તાલી પાડો. એમ તાલી નો પાડવાની હોય. તાલી આમ જ પડે તારો હોગો. દોઢિયામાં અલગ તાલી પાડવાની. જા હા. આ પેલો સ્ટેપ પાડો એમ તાલી. પાછળ ઉભા રહ્યો થોડા. તો પેલો સ્ટેપ આમ હરખો છે. લે પાછળ એટલે આમ હરખા થોડાક પાછળ એમ. આમ પેલો સ્ટેપ જા. પણ અહીંયા મારે જગ્યા જ નથી, આમ ક્યાં તાલી આમ પાડો. થોડુંક પાછળ ઉભું રહેવાય ને પણ. હા પેલો સ્ટેપ હરખો આવડી ગયો ને. હા હાલ રેડી. બીજો હવે બીજો સ્ટેપ જા. આ પેલો સ્ટેપ આમ કરીને આમ ફરવાનું. શીખવાના છે, જવાનું છે આપણે રમઝટ માં. કઈ નાટક નથી કરવાનું. પાછળ કર્યો આમ કરીને પછી આમ એકવાર ફરવાનું હોય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પડશે હલકાને. કોણ જાણે કયા સોઘડિયામાં મેં તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બુદ્ધિ બેડ મારી ગઈ હતી મારી તો. તારી નહીં, મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તારો ફિલ્ટર વાળો ફોટો જોયો ને તારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી એનો વાંધો નહીં. પાછી તો મેં કોમેન્ટે કરી, યુ આર સો પ્રિટી, યુ આર સો બ્યુટીફુલ. ઘેરે આવ્યું થી ખબર પડ્યું બહેના વાહા જેવું છે. કે તમારી નહીં મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે તમારો પ્રોફાઇલ ફોટો જોઈને વળી તો પાછો મેસેજ કર્યો, યુ આર સો હેન્ડસમ, યુ આર સો ગુડ લુકિંગ. આ તો હોય તો કરો ને, અમે સહી એવા. अबे साले બુદ્ધિ તારી નહીં, મારી કિસ્મત ખરાબ હતી. મને ભગવાન તઈ વિચાર કેમ ન આવ્યો કે આની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફ્રેન્ડ કરી દો અને ડિલીટ કરી નાખું. તમારે નહીં, મને એવો વિચાર આવ્યો તો હરખો એને બ્લોક કરી દીધા હોત તો ભટકાઈ જાતી. મને ભટકાઈ ગયું ભાઈ. એ ભાઈ ઓનલાઈન કાંઈ ન લેતા હો, એમાં બૈરા તો નહીં જ. એ 2000 રૂપિયા લાવો, હું કરવા 2000 ને? શોપિંગ કરવા જવું છે. 2 નહીં તને 5 આપું, પણ હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે ને તો. શું છે તમારી વરી ચેલેન્જ? હાલ કહું, શોપિંગ કરવા જવું છે ને 2000 નહીં પણ 5000 રૂપિયા તારા માટે. પણ ચેલેન્જ જોઈ લે. આ અત્યારે જોઈ લે ગ્લાસ કઈ રીતે ગોઠવેલા છે, ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. બરાબર, આ રીતે તારે ગોઠવવાના છે. બરાબર, અત્યારે હું કરી દઉં છું આને નોર્મલ સ્થિતિમાં. ચાલ, શરત એ છે કે એક જ ગ્લાસ હલાવવાનો છે, એ પણ એક જ હાથનો ઉપયોગ કરીને. એક હાથ? હા, એક જ હાથ ને એક જ ગ્લાસ હલાવવાનો છે. આમાંથી 2 ગ્લાસ નથી હલાવવાના. તો આ 5000 રૂપિયા તારા. ચાલ, अभी मजा आएगा ना भिड़ो. ભરેલો ભરેલો ખાલી, ભરેલો ખાલી ખાલી. અરે પણ હવે એક જ ગ્લાસ હલાવવાનો છે, એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. પૈસામાં આંધળા થઈ જાય હેરા.
5,000 રૂપિયા એટલે એવું પોસિબલ છે? હા તો જ આ તને દીધી હોય ને પોસિબલ જ છે આ. હું કરી દઈશ તો તારા પૈસા સામે 5 દેવા જો. ચલ ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. લા પણ હું તમે તો હવારમાં લોહી પી ગયા છો. આ તમારો 6થો કે 7મો ફોન છે. આટલું લોહી તો મારી બાયડી નથી પીતી. પણ શેનું બિલ ભરું એલા? પણ મેં ક્યાંય ક્રેડિટ કાર્ડ વાપર્યું જ નથી તો બિલ શેનો ભરું? ઈ પણ 1 લાખ રૂપિયા. હું રાડું નાખો છો તમે હવારમાં? હા જો ને બેંક વાળાનો ફોન છે કે તમે બિલ ભરો બિલ ભરો. ક્રેડિટ કાર્ડ મેં વાપર્યું જ નથી તો બિલ શેનું ભરું? લાવો ફોન દ્યો મને. હાલો, હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને? મેં તો ખાલી 80,000 ની શોપિંગ કરી છે. તો પછી હે ને 1 લાખ કરો છો ક્યારના? લોહી હું પીવો છો? 80,000 ભર દે એમાં રસ બેટ. ફોન કરતા નહીં બીજી વાર. લ્યો, કહી દીધું. મને ફોન આવે. એ 2,000 આપો ને. શું કરવા? હાડી લેવીશ. પાકીટમાં છે લઈ લેજા. એ લાખ રૂપિયા આપો ને. લાખ રૂપિયા નું કરવા? આઈફોન લેવો છે. બેંકમાં ઉપાડતો આવું. એ 10,000 આપો ને. હવે શું કરવા 10,000 ને? મારે પાર્લર માં જાવું છે. આ કપાટમાં છે લઈ લે. અને હા, તમે લગ્ન પહેલા જ બહુ મોટા મોટા ફાકા મારતા હતા. ભાડાના મકાનમાંથી ઘરના મકાનમાં કેદી લઈ જાવીશ? તું કઈ વધવા દે. છે કોઈ બોલો. એક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરી? એક હોય બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો. તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો. આશું કોઈ કહેવાતું જ નથી. મમ્મી ને કઈ કહી દેજો. નકરા ખોસાસ કાઢે રાખે છે. શાકમાં તેલ વધારે છે, કાકે શાકમાં મીઠું ઓછું છે, કાકે ચટણી વધારે છે, કાકે હળદર ઓછી છે, કાકે રોટલી કાસી છે. એને મારું કામ કઈ કોઈ ગમતું જ નથી લે. જો એને એટલું બધી તકલીફ પડતી હોય તો કહી દેજો આથી રસોઈ બનાવી હું નથી બનાવવાની. આય તમને કહું છું, આ મોબાઈલ માંથી ડાસું ઓછું કરો ને મને જવાબ આપો. અરે વાલી, એ તો હું તારા હાટુ છે ને ડ્રેસ મગાવતો હતો. આ ઓનલાઈન 4-5 ડ્રેસ મને ગમતા હતા ને ઓર્ડર કરતો હતો. મમ્મી કહેતા હતા કે તારા ઘરવાળીની ડ્રેસમાં હાવ કાંઈ લઈ લેવાનું નથી. હાવ કેવા થઈ ગયા, ફાટી ગયા, તૂટી ગયા, મેલા થઈ ગયા, જૂનાઈ થઈ ગયા. તું નવા ડ્રેસ લઈ આવી. એટલે હું છે ને ડ્રેસ મગાવતો હતો. પણ એ બધું જવા દે. હું કહેતા મમ્મી કે હમણાં આવી જાય ઉપાડી લઉં. કાઈ નહીં. એ તો મમ્મી નો કે બીજું મને કોણ કે? તમે ઓર્ડર કરો, હું બધું રસોઈ બનાવી નાખું છું. હમણાં કામે બધું કરી નાખું. મારો તો ખોપડી તો ખાલી કમાલ. 2 hours later. मैं कौन था यू? मैं क्या था यू? गया कहाँ? એ સુરતમાં ઢોસા મળે? હા મળે ને. પંજાબી મળે? હા એ મળે. મંચુરિયન મળે? પિઝા મળે? હા એલા પણ બધું મળે. તારે કામ શું છે ઈ કે નહીં? એ તો ક્યારેક બહાર ખાવા લઈ જવાય. નકરા રોટલા નો ટીપાવાય. એ મીતુ, આયલ તો બોલો ને મમ્મી. માર મોટી હું છે? પપ્પા. ઓય તારું કામ કરીને જાય જાતો અહીંયા જાય. ઓય રમવા જા.
बेटे ओ बेटे मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर हो तुम तो